તો સામનેજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે, એટલે સામનેજીએ લઈ અને પછી ઠાકોરજીને કટોરો આપ્યો. આ ચિંતામણીનું કીર્તન છે. દૂધ પીવત નાથ હસ, દૂધ પીવત નાથ. હવે કટોરો લઈને આવ્યા ને શ્યામા શ્યામ બે, તો છેલ્લી કડી છે. લાડલી અચવાય પહેલે, પાછે આપ અગા. ચિંતામણી ચિત્ત બસ્યો સજની, નાહી ન ઓર સુહાય. દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. તો લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત. આપ એટલે ઠાકોરજી. તો આવા ચતુર લલિતાજી કે પહેલાં સામનેજીએ દૂધનું પાન કર્યું અને પછી એ કટોરો ઠાકોરજીને આપ્યો. તો હૃદયમાં બિરાજતા ઠાકોરજી પહેલાં આરોગ્યા. તો આવા ચતુર લલિતાજી કાંઈ પણ હોડ પડે, કાંઈ પણ રસકસ થાય, નોકચોક થાય, તો સામનેજી એમ કે ને કે હવે કોણ ન્યાય કરશે? તો સામનેજી એમ કે મારી સખી. તો ઠાકોરજી કે તમારી સખી તો તમારા તરફનો જ ન્યાય કરે ને. ઠાકોરજી કે મારો સખો. તો સામનેજી એમ કે તમારો સખો તો તમારો જ ન્યાય કરે ને. ત્યારે ઠાકોરજી કે લલિતાજી એવા છે જે ન્યાય કરશે તો બરાબર કરશે. એની વાત. એકવાર સાંજનો સમય હતો. ઠાકોરજી વર્ષા કુંજમાં બિરાજતા હતા. સામનેજી મેઘ કુંજમાં બિરાજતા હતા. વરસાદ વરસવાની તૈયારીમાં હતો. ચારે બાજુ રજ બેસી ગઈ હતી. સામનેજી બિરાજતા હતા એટલે ચારે બાજુ સામનેજીના શ્રીઅંગની સુગંધ પસરાઈ ગઈ હતી. મોર કળા કરીને ટેહું ટેહું કરતા હતા. પપૈયા પીહું પીહું બોલતા હતા. કોયલ કુહુ કુહુ બોલતી હતી. કોયલ પૂછતી હતી કોણ આયા કોણ આયા. પપૈયા કે પીહું 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 આવ્યા પીહું આવ્યા. ચારે બાજુ વાતાવરણની અંદર એક સુંદર સુગંધ હતી. હવે ઠાકોરજીને એમ થયું કે સામનેજી એમને નિકુંજમાં બિરાજે છે, તો અત્યારે મને મળવા આવે તો કેવું સારું. અને સામનેજી એવું વિચારે, માનોની કોઈ દિવસ મળવા જાય? મળવા તો ઠાકોરજીએ જ આવવું જોઈએ. તો પ્રભુ અત્યારે મને મળવા આવે તો કેવું સારું. બે આવો વિચાર કરે છે, પણ કોઈ કોઈને મળવા માટે ઊભા થતા નથી. સમય પસાર થાય છે. વાતાવરણ એકદમ હમણાં વરસાદ વરસશે એવો જળુંબી રહ્યો છે. વાદળડી વરસે રે સરોવર છલી રહ્યા. હવે ઠાકોરજીએ વિચાર કર્યો, જો સામનેજીને બોલાવવા હોય તો અંધારું તો થઈ ગયું છે, વાદળા છે એટલે એવી વીજળીનો ચમકારો થાય, અવાજ થાય કે સામનેજી દોડતા આવે. અને પ્રભુએ મેઘ સામે જોયું ને વીજળી સામે દ્રષ્ટિ કરી, તો વીજળીએ ચમકીને એવો કડાકો કર્યો, સામનેજી એવા ડરી ગયા
દોડતા દોડતા પ્રભુ પાસે આવ્યા કે બીક લાગી એટલે. અને ઠાકોરજીને એમ થયું આ વધુ પડતું થઈ ગયું, મારા પ્યારી જો આ સહન નહીં કરી શકે. એટલે આ બાજુ વર્ષાકુંજમાંથી ઠાકોરજી દોડ્યા અને મેઘકુંજમાંથી સાબરીજી દોડ્યા. બે વચ્ચે મધ્યમાં આવીને ઊભા રહીએ. ઠાકોરજીએ સામનેજી સામે જોયું, સામનેજીએ ઠાકોરજી સામે જોયું. પ્રભુ આ તો મેરો જૈસે સિંગાર, મેરે જૈસે વસ્ત્ર આભૂષણ બાજુબંધ બેરખા પોચી અણવટ વેછી લર તોરા વેણી. પ્રભુ કે ના, તમારા જેવો જરાય નહીં, મારા જેવો તમે કર્યો છે. સામે કે મારા જેવો તમે કર્યો છે. પ્રભુ કે જરાય નહીં. હવે બે વચ્ચે વડછડ ચાલે. વડછડ એટલી સરસ કે માથાની ડામડીથી લઈ અને ચરણના નખ સુધી જેટલા શિંગાર હતા એમાં બે સરખામણી કરે. આપણી પાસે અત્યારે સમય નથી, સવાર પડી જાય. હવે પ્રભુએ કીધું કે આજે તો તમે ગમે એટલું કરો, મારા શ્રૃંગાર એટલા સુંદર છે. પ્યારી જો, આપણા બેમાં કોણ સુંદર લાગે? સામને જે કહ્યું, દુનિયામાં આપ જ કહો છો મારા જેવું કોઈ સુંદર નહીં ત્રિભુવનમાં. ઠાકોરજી કે હું હજી કહું છું, પણ આજે તો આપના કરતાં હું જ વધુ સુંદર લાગુ. હવે એવી વડછડ એવી હોડ પડી. સામને જે કહ્યું ન્યાય કરાવો. આજે તો હવે ચોખવટ થઈ જ જાવી જોઈએ કે આપણા બેમાં સુંદર આજે કોણ લાગે છે. ઠાકોરજી કે બોલાવું મારા સખાને. એ કે તમારો સખો તો તમને જ કે સુંદર લાગો છે. મારી સખીને બોલાવું તો કે તમારી સખી તો તમને જ કે સુંદર લાગો છે. હવે પાછી વડછડ થઈ. જતો પ્રભુ જ કરે. આ તો પ્રભુ વખતનું ચાલ્યું આવે છે. ઠાકોરજીએ કહ્યું પ્યારી જો, कोई बात नहीं, आपकी सखी ललिता जी को बुलाओ, वो न्याय करेगी. हम दोनों में कौन सुंदर लगे? सामने जी के मन खबर ज हती मारी सखी न्याय करे एवो कोई न करे. ઠાકોરજી કે આ તો જતું કર્યું તો બધું, પણ પ્રભુ કે હવે સવાર પડવા આવી છે એટલે હવે ન્યાય કરાવી લઈએ. લલિતાજીને બોલાવ્યા, હાથ જોડીને ઊભા રહ્યા. શું સેવા કરી શકો? પ્રભુ કાંઈ ન બોલ્યા. सामने जी उतावड़ा, ललित सच्ची सच्ची बोल, हम दो में मैं सुंदर लगू ने? ठाकुर जी कहीं न बोला, मंद मंद मुस्काया. ललिता जी के એટલે મારે ન્યાય શેનો કરવાનો છે? એટલે ઠાકોરજીએ કહ્યું લલી, અમારા બેમાં સુંદર કોણ લાગે છે? લલિતાજી કે આમાં હા કહીએ તો હાથ કપાય અને ના કહીએ તો નાક કપાય. હવે લલિતાજીએ વચલો રસ્તો કાઢ્યો. युगल सरकार की जय हो.
आज आप दोनों इतने सुंदर लगो, इतने सुंदर लगो कि होड़ हो ही नहीं सकते। दोनों इतने सुंदर लगो। ઠાકોરજી કેમ નહીં લલી, વાણિયા જેવું નહીં, હબોહબ વીંજાણીને મારી આંખો મીચાણી. પેલા વાણિયા દુકાન આગળ બબાલ થઈ એટલે આવ્યા કે સાક્ષી બન. કોણે શરૂઆત કરી હતી? વાણિયો કોઈ દિવસ ક્યાંય પડે નહીં, એને એના ધંધાથી જ મતલબ. કે સાહેબ હબોહબ વીંજાણી અને મારી આંખ મીચાણી, બે આમ ઊંચા કર્યા ને લડવા માટે, ત્યાં મારી આંખ મીચાઈ ગઈ બીકની મારી. એટલે મને ખબર નહીં કોણે શરૂ કર્યું. ત્યારથી કહેવત પડી ગઈ, હબોહબ વીંજાણી મારી આંખ મીચાણી. લલિતાજીએ કહ્યું હબોહબ વીંજાણી એટલે કે આ બે સુંદર. પ્રભુ કે નહીં, આજે લલી આ નહીં ચાલે, આજ તો તારે સાચી વાત કરવી જ પડશે. શું? કોણ સુંદર લાગે? સામને જે લલિતાજી સામે જોઈને કહ્યું, તું તાર સાચું કહી દે, બધા જાણે છે કે હું સુંદર છું. એમ કરીને હિન્ટ આપી. લલિતાજીએ કહ્યું, રાધે तू आज इतनी सुंदर लगे, इतनी सुंदर लगे. राधे तू आज इतनी सुंदर लगे. રાધાજીથી રહેવાયું ને. હું કહેતી હતી ને કે હું સુંદર છું, આટલા બધામાં હસી થઈ ને આપની, પહેલેથી જ માની ગયા હોત તો. લલિતાજી કે મેં ક્યાં વાક્ય પૂરું કર્યું છે? राधे तू आज इतनी सुंदर लगे, इतनी सुंदर लगे, इतनी सुंदर लगे, क्योंकि ठाकुर जी ने जो नकवेसर धारण की है, वाको प्रतिबिंब तेरे पर पड़े, वा के लिए तू सुंदर लगे. તો પ્રભુના નકવેસરનું પ્રતિબિંબ સામને જ ઉપર પડતું હતું એટલે સુંદર લાગતા હતા. ત્યારે લાડલીજી રાજી થયા અને ઠાકોરજી પ્રસન્ન થયા. રાધે તેરો રૂપ સ્વરૂપ સૌંદર્ય તેજ આભા પ્રકાશ. રાધાજીએ કહ્યું, लली आज मैं तेरे पर अति प्रसन्न हूँ, क्योंकि मेरे प्राण मेरे प्रभु है, तो मेरे प्रभु का प्रतिबिंब पड़े, वहाँ के लिए मैं सुंदर हूँ. तो આવી બધી લીલાઓ ઠાકોરજીને સામનેજીને જો મારા વાલા ના હોય તો મને ને તમને ભાવ આવે? ભાવ ક્યારે આવે? આજે લાડવા બનાવ્યા હોય તો કોઈને વખાણ કરવા હોય તો એમ કે આમાં ઘી કેટલું નાખ્યું, આમાં ગોળ કેટલો નાખ્યો, આમાં તમે ઇલાચીનો ભૂકો નાખ્યો તો, આમાં ઘઉંનો લોટ કેટલો હતો, કેટલી વાર તળવાના, કેટલા મુઠિયા હતા, કેટલો ગોળ તો, ઓલાને એક ખેંચી લેવાનું મન થાય. તો ભાવ વધારો હોય, સામેવાળાને તમારે કેવું હોય કે બહુ સરસ થયું છે તો તમારે ભાવથી જ કેવું, અરે લાડવા તો બધા જ બનાવે જ, બધાય ગોળ ઘી લોટ ઇલાયચી સૂકો મેવો બધું જ હોય છે, પણ આ લાડવાની જે રસાળતા છે એવો સ્વાદ ક્યારેય નથી ચાખ્યો. તો રસની વાતો કરવી હોય ને મારા વાલા તો રસાળ રીતે જ કહેવું પડે.
એમાં એવું ન કહેવાય કેટલો લોટ, કેટલું ઘી, કેટલો ઓલા કે ભાઈ ઊભા થઈ જાવ. ત્યારે ઓલા કે લાડવા તો એના જ છે, પણ ઠાકોરજી આરોગ્ય છે ને એટલે આટલા રસાળ લાગે છે, એટલે આટલું સુંદર લાગે છે.